નમસ્કાર મિત્રો, માં આશાપુરા ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું રામ ધીરમનસિંહ જાડેજા અને મારી સાથે એક એવું વ્યક્તિ કે જે કચ્છ અને સમગ્ર ગુજરાત ગૌરવ લઈ શકે. સીએ એક એવો વ્યવસાય છે કે જે આંકડાનું વિજ્ઞાન, જેમ હું એડવોકેટ છું તો એક મને જે છે એ કાયદાનું વિજ્ઞાન સમજવું પડશે. તો આંકડાનું વિજ્ઞાન સમજી અને આંકડા જે છે એવી વસ્તુ છે કે એ સમગ્ર જે ભારતનું આપણે અર્થતંત્ર કહું, વિદેશનું આખું અર્થતંત્ર છે, ઇકોનોમિક્સ, તો એનું એક ધરી કહેવાય છે કે કઈ રીતે જે છે એ વ્યવસાયને જે છે એ આપણે પુશઅપ કરી શકીએ છીએ, કઈ રીતે જે છે એ આપણી જીડીપીની વાત હોય કે કઈ રીતે આપણે જે છે આપણા સમગ્ર અર્થતંત્રને કઈ દિશામાં લઈ જઈ શકાય, એનું જે વિજ્ઞાન જે સમજી શકે એ સીએ હોય છે. પણ આજે ભાવેશભાઈ પટેલ જે મહેમાન બન્યા છે તો એમની સાથે મારે સીએ સંદર્ભની પણ વાત કરવી છે, આંકડાની વાતો કરવી છે અને સાથે સાથે એમની જે પીડા છે, એમની પાસે જે એનું જ્ઞાન છે. કારણ કે હમણાં જયારે ઇન્ટરવ્યુ પહેલા એમની પાસે મેં હોદ્દા લીધા ત્યારે મને ઘણી બધી એમ કે એક બહુ એમની વ્યક્તિત્વ એમની પાસે છે. અને આટલી નાની ઉંમરમાં ઘણો બધો એમની પાસે અભ્યાસ છે. એનું કારણ શું છે એ પણ તમને જાણીને એક રસ પડશે. તો આ ઇન્ટરવ્યુ યુથ માટે, જેનઝી માટે, વડીલો માટે, બધા માટે એક મને લાગે છે કે એક સરસ દિશા સૂચક બનશે. તો સૌપ્રથમ આપણે આપણા જ કચ્છી માળુનું આપણી કચ્છી જે છે શૈલીમાં હું સ્વાગત કરું છું. ભાવેશભાઈ, આજો સ્વાગત હે. આપણે ગુજરાતીમાં ઇન્ટરવ્યુ શરૂ કરશું કારણ કે એક બહોળો વર્ગ ગુજરાતના લોકો પણ તમારી વાતો સમજી શકે. તો સૌપ્રથમ એક પંક્તિથી શરૂઆત કરી કે મથામણ રણમાં પણ જેણે હરિયાળી શોધી જાણી છે, કચ્છની માટીની ખુશ્બુ જેણે વિશ્વભરમાં માણી છે, આંકડાના જાદુગરને જ્ઞાનના છે ભંડાર, પણ આપણી ગૌરવવંતી ધરતીનો એ સાચો શણગાર છે. મિત્રો, તો એવા જ એવા શણગારને આપણા પોતાના કચ્છી માળુને દોલત પર, સાહેબ એ જ છેવાડો, અને દોલત પરથી આગળ જાવ એટલે આપણું ભારતનું સરહદ પણ પૂરી. તો એવા છેવાડાના વિસ્તારમાંથી આજે ગાંધીનગર, અમદાવાદમાં રહીને સમગ્ર ગુજરાતીને, સમગ્ર આપણા કચ્છી માળુને કઈ રીતે જે છે એ ચોવીસીના લોકો સાથે પણ ત્યાં બેઠા બધી જ વાતો કરશે. અને એમાં બેઝ હશે આપણો ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026. કારણ કે એ એવોર્ડમાં તેઓ મહેમાન બન્યા છે, એ એવોર્ડના તેઓ એક ભાગ છે. તો એ એવોર્ડને લઈને કેટલા ઉત્સાહી છે, એવોર્ડથી કચ્છને શું ફાયદો થશે, આ બધી વાતો કરી. ભાવેશભાઈ, સૌપ્રથમ બહુ નાની વયે તમે આટલી બધી સફળતા મેળવી છે, તો તમારા બાળપણ અભ્યાસ વિશે અમારા દર્શકોને જણાવો છો. મારું બાળપણ 1 થી 7 ધોરણ સુધી દોલતપર એક નાનું ગામ છે, લખપત તાલુકાનું. જી. સેકન્ડ નંબરનું વિલેજ આવે એ માતાના મઢ પશ્ચિમમાં આવે છે. તો ત્યાં મારો 1 થી 7 ધોરણનો અભ્યાસ થયો છે. ત્યારબાદ 8 થી 12 સુધીનો અભ્યાસ દયાપર કરીને બાજુનો વિલેજ છે, જે કેપિટલ સેન્ટર છે લખપત તાલુકાનું, ત્યાં થયો છે. અને ત્યારબાદ મારું ગ્રેજ્યુએશન્સ ગુજરાતમાં સાવલીમાં થયું છે, વડોદરા પાસે. પોસ્ટ ગ્રેજ્યુએશન નાગપુરમાં થયું છે. કંપની સેક્રેટરીનો અભ્યાસ મેં દિલ્હી કર્યો. ચાર્ટર્ડ એકાઉન્ટનો અભ્યાસ મેં મુંબઈ કર્યો. અલગ અલગ જગ્યાએથી જે સારા માણસો જેવી રીતે સ્પોન્સર કર્યો એવી રીતે કરી અને મેં આ બધી કોમર્સની કહેવાય તો બધી મેં ડિગ્રી લઈ લીધી છે. ક્યાં બાત. પરિવારનો સહયોગ અને એમનું વિઝન શું હતું કે ભાવેશભાઈને ખરેખર કઈ દિશામાં જે છે જવું જોઈએ, અને થોડીક એની વાત ત્યારબાદ આપણે વિશે. પરિવારમાં હું જ્યારે 1 વર્ષનો હતો ત્યારે મારા ફાધર દેવ થઈ ગયા હતા. તો મારા પરિવારે અને મારા મધરે ખાસ કરીને મને બહુ સપોર્ટ આપ્યો. એક મધર ઇન્ડિયા બનીને એમને અમને એ સમયમાં આટલું બધું તે પાટા બાંધીને ભણાવ્યા. એ કાંઈક ભણશે તો થશે આગળ એનું ભવિષ્ય. તો એના માટે મારા પરિવારના, મારા પપ્પાના બીજા 4 ભાઈઓ છે, થોડું 5 ભાઈઓ હતા, તેમને મેં ખૂબ સરસ સપોર્ટ કર્યો અને એના કારણે જ્યાં જ્યાં મને જે અભ્યાસક્રમમાં જરૂર પડી તો ત્યાં મને ભણાવ્યો. અને ભણાયા પછી એમનો એક જ ઉદ્દેશ હતો કે કચ્છ જેવી કઠણ સમસ્યાઓ, પરિસ્થિતિઓમાંથી ક્યાંક વિકાસ થઈને બહાર જઈએ. વતનને અમે ભૂલ્યા નથી. વારંવાર વતન તો અમને કોઈ બી પ્રસંગો પાસે દર વર્ષે 1-2 મિનિટ થતી જ હોય છે. પણ ખાસ તો કહેવાનું એ છે કે એવા કપરા પરિસ્થિતિઓમાં અહીંયા જ્યાં ઓપોર્ચ્યુનિટી ઓછી હતી, તો હરેક માવિત્રનું એક ઈચ્છા હોય કે ક્યાંક બહાર જઈને આગળ જઈને સેટલ થાય અને ગામનું, પરિવારનું નામ રોશન કરે. તો એક એવું કંઈ કન્ફર્મ હતું નહીં. મધરનું એજ્યુકેશનનું ઓછું હોવાથી પણ મનોકામના અને દૃઢ મનોબળના કારણે એમને મને ભણાવ્યો એટલે સુધી અને સેટલ કરે. અને હાલ હું અત્યારે મારો વ્યવસાય અમદાવાદ ખાતે ચલાવી રહ્યો છું. મુંબઈ અને દુબઈમાં બી ઓફિસ છે અને બીજી ઘણી બધી જગ્યાએ એસોસિએટ સાથે સંકળાઈને કામ કરીએ છીએ. ક્યાં વાત. તો મિત્રો, ગઈકાલનો ઇન્ટરવ્યુ એ છે તો કંચનબેન વરસાણી, એમના પણ જે છે એ પિતાશ્રી નાની વય હતા તેઓ ત્યારે જ્યારે અવસાન પામ્યા, અને એના માતૃશ્રી રાધાબેને મધર ઇન્ડિયા બનીને
એટલે મને લાગે છે કે આજે આ ગ્લોબલ ગુજરાતી એવોર્ડના કારણે મને એવા બધા વ્યક્તિત્વ સાથે મળવાનું મને અવસર પ્રાપ્ત થયો છે કે જેમણે સંઘર્ષ જોયો છે, પણ એ સંઘર્ષમાંથી હતાશ થયા વિના આગળ વધ્યા છે, અને એટલે આજે મા ન્યૂઝમાં અમે એમનો ઇન્ટરવ્યુ લઈએ છીએ અને ઇન્ટરવ્યુ આપના સુધી પહોંચાડીએ. તો આ મુલાકાત તમને ખૂબ ઉપયોગી સાબિત થશે, જેનઝીને અને ખાસ કરીને આબાલ વૃદ્ધને. મારે જાણવું છે કે પેલા સૌપ્રથમ આ સંઘર્ષની વાત કરીએ કે પડકાર જે છે એ તમે એને કીધું છે કે એ સોના જેવું કાઢતા, આગ જે છે એ સોનાને નિખારે છે. તો કચ્છના દોલતપુર ગામમાં 12મા ધોરણ સુધીનો અભ્યાસ પછી ત્યારબાદ CA અને ઘણી બધી MBA સુધીનો તમારો. તો આ જે એવોર્ડ જે છે ગુજરાતી ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026 કચ્છમાં થઈ રહ્યો છે, તો શું લાગે છે તમને એ એવોર્ડથી કચ્છના કલાકારોને, કચ્છના ઉદ્યોગ સાહસિકોને, કચ્છના ક્રાફ્ટને, કલ્ચરને, ટુરિઝમને કેટલો ફાયદો થશે? એનામાં હું સ્પેશિયલી મારે MSME સેક્ટરો સાથે અને પ્રોફેશનલ વ્યવસાય બિઝનેસ સાથે મારો સંપર્ક ઘણું બધું થયો છે, અને કચ્છમાં મારો વારંવાર આવવાનું ખૂબ છે. અહીંયા છે ને ઓપોર્ચ્યુનિટી બહુ બધી છે, એમ્પલ છે. કારણ કે PM બન્યા પછી નરેન્દ્રભાઈ CM હતા ને ત્યારથી લઈને PM બન્યા ને ત્યારથી અમી નજર છે કચ્છ પર. જી. એનું કારણ એ છે કે અહીંયાની પ્રજા છે ને બહુ ખમતીદાર છે. જેમ કે કોઈ પણ પ્રાંતની એક સ્પેશિયાલિટી હોય કે બારવટિયા બહુ વગર હજળબમ હોય ને તો સૌરાષ્ટ્રના હોય, એવી રીતે બહુ મજબૂત મનના માનવી છે ને એ કચ્છના છે, બહુ કઠણ મનના માનવી છે. અને એનું કારણ છે કે એની પ્રકૃતિ એવી છે, હર 2, 3, 4, 5 સાલમાં એવા ગોજારાઓ પ્રકૃતિ ઘટનાઓ ઘરે, એના કારણે આપણું જે શારીરિક અને માનસિક જે મનોબળ બન્યું છે ને એ આખોને કહું કે હરાવી નાખે. ક્યાં વાત. તો એને કારણે લઈને અહીંયા યુવાધન બી એવી રીતે તૈયાર થયું છે. આટલું સ્ટ્રોંગ યુવાધન અગર જો નેશનલ ઇકોનોમી અને સ્ટેટ ઇકોનોમીમાં પહોંચે ને તો દેશનો આંકડાકીય માહિતીઓ તો તમને આપું તો ઘણું બધી ગ્લોબલી ચેન્જ કરી શકીએ આપણે. કારણ કે અહીંયા એક કચ્છમાં નાનો એવો પ્લાન્ટ છે 24, અને 24 તમે ઘણી વખત એના પછી જાણ્યું હશે કે આપણે સાઉથ આફ્રિકાની મેક્સિમમ કન્ટ્રી મીન્સ મોસ્ટ ઓફ 60% કન્ટ્રી પર 24 પટેલનો કંટ્રોલ ક્યાં સુધી છે, ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ સુધી ચેન્જ કરવાનો કંટ્રોલ એ લોકો લઈ ચૂક્યા. એનો મતલબ તમે જો કે કેટલા પાવરફુલ લેવલે પહોંચી ચૂક્યા છે બિઝનેસમાં. આ નાના કચ્છમાંથી 50, 60, 70 વર્ષ પહેલા ગયેલા વડીલો જેની પાસે એજ્યુકેશન નહીં, પૈસા નહીં, અને પછી આવા ખરાબ પરિસ્થિતિઓમાં જઈને એને આટલી સફળતા મેળવી છે. તો હું ચોક્કસપણે કહીશ કે ઓપોર્ચ્યુનિટી બહુ બધી છે યુથ માટે. અહીંયાનું યુથ ગમે ત્યાં જશે એ ફેલ નહીં થાય, ક્લિયર થઈ જશે. ક્યાં વાત. તો આ એક એમને વિશ્વાસ છે, આત્મવિશ્વાસ છે અને ભરોસો પણ છે કચ્છી માળ ઉપર. મારે એ જાણવું છે કે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026ના પ્લેટફોર્મ ઉપરથી આપ MSME ની વાત કરી અને આ ક્ષેત્રે ઉભરતા ઉદ્યોગપતિ અને સ્ટાર્ટઅપ કરનારા યુવતીઓને સફળતાનો ગોલ્ડન મંત્ર જો આપવા માંગો તો કયો આવશે? સ્પેસિફિકલી સફળતાનો તો ગોલ્ડન મંત્ર એવું હોય નહીં. સફળતા એક કોન્કરન્ટ પ્રોસેસ છે, કોઈ માઇલસ્ટોન નથી કે હું આ સ્ટેજે પહોંચી સફળ છું. સફળતા એ માણસ હરેક જીવનના અલગ અલગ સ્ટેજ પર પહોંચી અને સંતુષ્ટિ લેવલે પહોંચે છે. બાકી સફળ એક કોન્કરન્ટ પ્રોસેસ છે, કન્ક્લુઝિવ પ્રોસેસ નથી. એટલે સફળ બનવા માટે સતત પ્રયત્ન, પરિશ્રમ એ જરૂરી છે. એટલે આ યુથને મારો એક જ મેસેજ છે કે હરેક પોઈન્ટ પર તમને નાની મોટી સફળતા મળે, અસફળતા મળે, એ ફાઇનલ ડેસ્ટિનેશન નથી હોતું. એ કન્ક્લુઝિવલી તમે પ્રયત્ન કરતા રહો. સફળતા નિષ્ફળતા એનું ડિસિઝન તમારી જે ડેસ્ટિની છે એ નક્કી હોય જ છે, પ્રયત્ન ખાલી અભાવ હોય છે. તમે પ્રયત્ન કરતા રહો, સફળ થશો. ક્યાં વાત. મારો જે આગળનો પ્રશ્ન છે, કચ્છના પરંપરાગત વ્યવસાય અને ગ્લોબલ માર્કેટની વાત કરું તો કચ્છની કળા, પરંપરાગત વ્યવસાય આજે પણ વિશ્વ સ્તરે પહોંચવા બની રહ્યા છે અને પહોંચી ગયા છે. હમણાં તમારાથી જે આગળ મેં પુરુષોત્તમભાઈ પટેલની મુલાકાત લીધી, એમણે કીધું કે આપણું જે ફ્રૂટ છે, આપણું ફળ છે, એ આપણી જે છે ને એ ખાસિયત છે. આપણી કેસર કેરી જે છે એ વિશ્વમાં આજે ગલ્ફ જે છે વેઇટ કરતો હતો ભાઈ ક્યારે આવશે. તો ઘણું બધું છે, તેમ છતાં હજી ઘણું બધું થઈ શકે છે. અડચણ ક્યાં આવે છે? અડચણમાં એવું છે કે એક પ્રોફેશનલિઝમ હોય છે જે ક્વોલિટી મેન્ટેન. કચ્છમાં આપણી પાસે બેસ્ટ પ્રોડક્ટ આજે નહીં, આ ધરતી પહેલાથી આવતી હતી, પણ આપણે રિજનલ લેવલે એમને માણતા હતા. નેશનલ, સ્ટેટ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે એને પ્રમોટ નથી કરતો. અહીંયા પછી બિઝનેસમેનો ઉદ્યોગ આવ્યા, મિડલમેનો આવ્યા, એમને આ પ્રોડક્ટને માર્કેટ સુધી લઈ ગઈ અને હવે આપણે નેશનલ, ઇન્ટરનેશનલ એનો બહોળો પ્રચાર પ્રસાર થયો અને એને વેલ્યુ એડિશન એક્રિડેશન પણ મળી. આનું મુખ્ય કારણ એ છે કે અહીંયા જ્યારે તમે ક્વોલિટી પર ફોકસ કરીશું, હવે ક્વોલિટી ફોકસ કરવા માટે તમે ઇન્ડિવિજ્યુઅલ માણસ નહીં કરી શકે. એના માટે
તમે ક્લસ્ટર બનાવવું પડશે. તો કચ્છના માણસો જે એ બિઝનેસમેન છે, એન્ટરપ્રેન્યોર્સ છે, વ્યવસાયો છે, એમાં મારે ખાસ કહેવાનું છે. નરેન્દ્રભાઈએ એમના મેઇન ઇન્ટરવ્યુમાં એક વખત એવું કીધું હતું, અમારે ચાર્ટર્ડ એકાઉન્ટની વાત કરીએ તો દેશનો સેન્સિટિવ વ્યવસાય અમારે જે ડેટા હોય છે ઓડિટ કરતા હોઈએ એ બિગ ફોર્સ પર કંટ્રોલ કરે છે. અને બિગ ફોર્સ છે ને એ બધી વિદેશની કંપનીઓ છે, મોટી મોટી કંપનીઓ. તો ભારત ગવર્મેન્ટને એવું રિયલાઇઝ થઈ કે કેમ ઇન્ડિયાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુથ ટુગેધર થઈને આટલી મોટી ફર્મો નથી બનાવતા. અને અમે એક મોટું મિશન આપ્યું અને એને લઈને ઘણા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુથ થઈ અને આજે બેસ્ટ વેલ્યુ એડિશન સર્વિસીસ આપે છે અક્રોસ ધ વર્લ્ડ. ક્યાં તો મારું કહેવાનું એવું છે કે ઇન્ડિયામાં પર્ટિક્યુલરલી કચ્છમાં આપણે ઇન્ક્યુબેટર સેન્ટર્સ બહુ બધા 2-3 છે, કાર્યરત છે. એવી રીતે ક્લસ્ટરો બધા આપણે બનાવીએ અને એના માટે ગવર્મેન્ટની બહુ જ ઓપન પ્લેટફોર્મ છે, બહુ સ્મૂથ રસ્તાઓ છે. તો તમે એનો યુઝ કરો અને તમે ગેધરિંગ કરીને, કારણ કે પહેલા તો હું તમને કહેવા માંગીશ કે ઇન્ડિવિજ્યુઅલી તમને જો અમુક અહીંયાથી ભુજથી અમદાવાદ જવું હોય તો તમે એકલા દોડો, તમે પહોંચી જશો. પણ ભુજથી તમને નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ જવું છે તો તમે એકલા નહીં, સારેનું જવું પડશે. તમે 4, 5, 10, 20 ભેગા થઈને જશો ક્યાં વાત. તો તમારે દુનિયા ફન કરી શકશે. એકલા જણાનું કામ નથી. એટલે તમે ક્લસ્ટર બનાવો. ક્લસ્ટરમાં એવી મશીનરી કાંઈક લેવી છે ક્વોલિટીઝની, તો એ માટે એક ઇન્ડિવિજ્યુઅલની કેપેસિટી. એના માટે ક્લસ્ટર હશે તો ક્લસ્ટરમાં ગવર્મેન્ટ લોન આપશે, ઇન્વેસ્ટર્સ એનામાં ફંડિંગ કરશે. અને એ ક્લસ્ટર, જેમ કે અત્યારે કેરી મારી ક્વોલિટી એક્સપોર્ટ થવા માટે રેડી જ છે, પણ જે એમને ફ્યુમિગેશનના સર્ટિફિકેટો જોતા હોય એ મશીન આપણી પાસે નથી. સૌરાષ્ટ્રમાં જાય છે, ત્યાંથી સ્કેનિંગ થઈને પછી એક્સપોર્ટ થાય. કેમ કચ્છમાં નથી એમ? ક્યાં વાત. બહુ જ તો એ મહત્વની. તમે આ બધે મશીનરી લાવો, અહીંયા ફેસિલિટીઝ ડેવલપ કરો, જેના કારણે કચ્છના માણસો, કચ્છના જે આર્ટિસ્ટ છે, કલાકારો છે, એનામાં બી બહુ મોટી ઓપોર્ચ્યુનિટી. જો આપણું એક સાલ એક દીકરી અઠવાડિયે 10 દિવસમાં બનાવી અને એની કોસ્ટિંગ જો 2, 3, 4 હજાર આવતી હોય અને 1 લાખ રૂપિયામાં જો યુરોપિયન માર્કેટમાં વેચાતું હોય, ક્યાં તો વાત. કાંઈક આપણામાં ખામી હોવી જોઈએ કે મિડલમેન એટલા મોટા કમાય છે ને આપણે ક્યાં વાત હે. મિત્રો, આ જે છે ને આ ખાસિયત છે અને એક કચ્છી મારું ને કચ્છની એક ચિંતા હોય, પીડા છે કે આજે પોતે વેલ સેટ છે, આજે બધું જ એને ભગવાને આપેલું છે, પણ જ્યારે કચ્છી મારું ક્યાંક ને ક્યાંક આટીમુટીમાં ક્યાંક મોજવાતો હોય અને એ જે છે એને માત્ર અભ્યાસ અનુભવ ઘણો બધો છે, પણ શું કરવું એની મથામણ જે છે એને કંઈક માર્ગ નથી મળતો. એને જે છે આગળ મારું પગલું ભરીશ તો શું છે એ દિશા આપવાનું કામ જે છે ને એ આવા એવોર્ડ સેરેમની અને આવું એક ગેટ ટુગેધર કાર્યક્રમ હશે ને તો મને લાગે ચોક્કસ એક નવી દિશા મળશે. એવો જ એક પ્રશ્ન ફિલ્મ ઉદ્યોગ લઈને તમે ચિંતા કરો છો, કલાકારોની ચિંતા કરો છો, કે જેમ કે સામાન્ય રીતે તમારો જે છે એ આંકડાનો વ્યવસાય છે, પણ આપને ફિલ્મ ઉદ્યોગ અને ગ્રાસરૂટ લેવલના કલાકારોની ચિંતા છે, એ મેં હમણાં તમારી પાસેથી જાણી. તો આ ક્ષેત્રમાં કઈ રીતે જે છે એ આપણે છેવાડાના કલાકારો કચ્છમાં ઘણા બધા છે, ટોપા ટેક્સી જેવા નાટકો સાહેબ સાદત મંડળના જે છે એ ભજવાતા હોય. અહીંયા જે છે એ પિયુષ શુક્લા જેવા જે કલાકારો ટાઉન હોલમાં લોકો જે છે એમાં કલરજી આનંદજી જેવા કલાકારો જેને બિરદાવ્યા હોય છે. ઘણું બધું છે. તેમ છતાં તમારી જે એક ચિંતા છે કે ગ્રાઉન્ડ રૂટમાં જે કલાકારોને આપણે શા માટે ફલક ઉપર નથી લઈ જઈ શકતા? તમને ખાસ તો એક બેઝિક એના પાછળની લઈ જાઉં. કચ્છ જે છે ને એ કલાનો ભરપૂર ભંડાર છે. જ્યારે બહુ પહેલા 50-60 વર્ષ પહેલાની વાત કરીએ ને તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં ફાઉન્ડેશનના કલાકારો 60% કલાકારો કચ્છી હતા. ક્યાં વાત. બીજું કહી દઉં, કચ્છમાં રિમોટ એરિયા, પાકિસ્તાન બોર્ડરના વિલેજીસમાં હું કચ્છી પાટીદારોના ગામ છે ત્યાં સિયોત છે, દૌલતપર છે, દયાપર છે, માતાના મઢ છે, ત્યાં તમે સાહેબ બિલીવ નહીં કરશો કે ત્યાં જે નાટક ભજવતા હતા ત્યાંના બેઝ કલાકારો છે, 3-3, 4-4 કલાકના નાટકો હતા અને એ નાટકોમાં સ્ક્રિપ્ટ તૈયારી માત્ર 15 દિવસ કે 20 દિવસની હતી અને એ સ્ક્રિપ્ટ તૈયારીઓ નવરાત્રીઓમાં નાટકો ભજવતા હતા અને એ સ્ક્રિપ્ટની તૈયારી જે 15-20 દિવસોમાં કરતા હતા એના સામે દિવસ દરમિયાન ખેતીનું કામ કરતા અને રાત્રે 2-2 કલાકમાં તૈયારી કરતા. એનો મતલબ આર્ટ છે ને એને DNA કે અને એને ઉજાગર કરવા માટે તમે જુઓ તો અહીંયા કચ્છમાં ઠેર ઠેર જગ્યાએ ભવૈયાઓ હતા. આ જે આખ્યાનો કરતા, આ બધાનું અત્યારનું પોઝિશન શું છે? અત્યારે આ લોકો ભવાઈ કે આ બિચારા 200-300 રૂપિયાના દાડામાં દિવસો કાઢે છે, જેમાં સરસ્વતી પૂજકો છે, જેનામાં જ્ઞાનના ભંડાર ભરેલા છે, જે ઇન્ડસ્ટ્રીમાં આવી શકે એવા છે, માત્ર ને માત્ર પ્લેટફોર્મના કારણે આવી નથી શકતા. તો અહીંયા કેમ ફેડરેશન ના બનવું જોઈએ? એટલે ફેડરેશનની માંગણી મેં કરી છે કે આર્ટ અને કલ્ચર માટે ફેડરેશન બનાવો, જેનામાં તમારા પોતાના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે. જેમ કે અહીંયા કચ્છી કલાકાર એક સોંગ ગાય, એ સોંગ નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મે પહોંચ્યું અને બીજા હોલીવુડના ભાઈએ એમને પેટર્ન કરાવી લીધું, જેનું આર્ટ કચ્છનું છે અને પેટર્ન તો થર્ડ પાર્ટી કરાવી લે, એમને પછી 50,000 આપીને જોઈ લે એટલે એ 1,000
કરોડો રૂપિયા કમાતા હો. ક્યાં તો આ નાતમાં એના માટે ફેડરેશન જરૂર છે. જે ફેડરેશન એ આર્ટિસ્ટને આજે આર્ટિસ્ટ સપોઝ કે કોઈ નાનો આર્ટિસ્ટ છે, એને નાના 2-3 મૂવી કર્યા અને એનું દેહાંત થઈ જાય છે, તો આના પરિવારને કોણ પાળશે? ધેર ઇઝ નો આઈડિયા બિહાઇન્ડ ધીસ. આ પ્રકારની કોઈ સર્વિસનું પણ ફેડરેશન હશે તો એનામાં એ આર્ટિસ્ટના ઇન્સ્યોરન્સ લેવામાં આવશે અને એ આર્ટિસ્ટને જ્યાં પછી 10 લાખ 20 લાખ જે પ્રકારનો ઇન્સ્યોરન્સ છે એ આર્ટિસ્ટને આપવામાં આવશે. આવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેથી આર્ટ અને કલાને આપણે પ્રમોટ કરી શકીએ. ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે બૂસ્ટમાં ચાલે છે. એવરેજ 100 થી ઉપર મૂવી પર એનમ બનાવવાની થઈ ગઈ છે. હવે મારા કચ્છના એટલા બધા કલાકાર ડાયનેમિક છે, ગુજરાતી મૂવ સુધી નથી પહોંચ્યા. જેમ કે અહીંયાના ગુજરાતના ગૌરવો છે કે ઓસ્માન મીર જેવા પાવરફુલ કલાકારો આપણી પાસે, એવા હજારો કલાકાર યસ બહુ છે. તો આવા નાના મોટા એટલા સિંગર્સ છે જે ગામડા કે તાલુકા લેવલે રહીને એનું કેરિયર પતી જાય છે. એને કેમ સ્ટેટ ને સેન્ટ્રલ લેવલે ના લે છીએ કે એમને દેશનું નાનો કંઈક મૂવી આવી લાલો, જે છોકરાઓ જેન જી અને યુથ પેલું જનરેશનના છોકરાઓ હતા, દિશા વિહીન અને એક જગ્યાએ બેસીને ગોલ નથી કર્યો અને 100 કરોડ ધ હિસ્ટ્રી બોકન ઓફ ધ ગુજરાત ઇન્ડસ્ટ્રી તોડી. તો શું થયું એના પાછળનું? જોવા જેવી એ હિસ્સો છે કે યુથમાં બહુ બધી એનર્જી ભરેલી છે. એને પર્ટિક્યુલરલી દિશા મળે ને તો આ એનર્જી એકદમ પ્રોપર ચેનલમાં જઈ અને એકદમ પરફેક્ટ રિઝલ્ટ લાવી શકે. ક્યાં બાત છે. હવે એ જ વાત છે, જેનજીની વાત જ્યારે કરી ભાવેશભાઈ, તો મારે એ જ જાણવું છે, તમારો પોતાનો પણ અનુભવ મને જે છે મને તો મળ્યો છે. મારા દર્શકોને તમે ચોક્કસ પહોંચાડજો કે વડીલ સાથે તમારો ટોક થાય છે અને જ્યારે તમારી ઉંમર પૂછે છે ત્યારે પોતાની ઉંમર કરતાં 2+ ઉંમર કહે છે. એક પ્રસંગ તમારી પાસે જાણવો છે ને પેઢીઓનું જોડાણ, જેમ કે વડીલો અને યુવાનો. આપણે રિલાયન્સનું ઉદાહરણ આપ્યું કે વડીલોની એડવાઇઝરી બોર્ડમાં એ આજની તારીખમાં જે ધીરુભાઈ વખતના વડીલો હતા એ પણ આજે મુકેશભાઈની એડવાઇઝરી બોર્ડમાં છે. તો વડીલોનું મહત્વ, એનું સ્થાન કેટલું જરૂરી છે આજના જેનજી અને આપણા સમયના ઉદ્યોગપતિઓ? ખાસ તો જેનજી એક તો નામ આપવામાં આવ્યું છે. જનરેશન અમારી બી જેનજીમાં જ આવે, બિકોઝ કે સહિષ્ણુતા છે ને યુથમાં એ ઓછી હોય છે. અને ઓછી હોય એનું કારણ એ છે કે જમાનો પહેલા 100 વર્ષનો હતો, હવે ઘટીને 60 વર્ષની થઈ ગઈ. તો 60 વર્ષમાં સ્પીડ તો રાખવી જ પડશે. તમે જે 100 વર્ષમાં જીતા, તો એ સ્પીડના કારણે થોડું ફાસ્ટ ટ્રેકમાં જનરેશન એક્સેપ્ટ કરે છે, ફાસ્ટ ટ્રેકમાં ગ્રાસ્પિંગ કરે છે. તો જેનજીનો વાંક નથી. એમને જો પ્રોપર ડાયરેક્શન આપવામાં આવે, જેમ કે હું બી જેનજી હતો 30 વર્ષની ઉંમરે, અને મને જે અનુભવી મારા સિનિયર મળ્યા ત્યારે મને એવું કીધું કે મેં એના સાથે 2 વર્ષ કામ કર્યું અને એની ઉંમર 60 વર્ષની હતી, મારી 30 વર્ષની હતી. મને એવું કીધું કે હવે ભાવેશભાઈ તમારી ઉંમર કેટલી થઈ? મેં કીધું મારી 30 યર્સ. 2 વર્ષથી તમારા સાથે કામ કર્યું ને કે તમારી 30 નથી, તમારી 62 યર્સની ઉંમર છે. મેં પૂછ્યું કેવી રીતે? કે 60 વર્ષના પ્રોડ વડીલ એક્સપિરિયન્સ સાથે કામ કરી 2 વર્ષ કામ કર્યું તો 2 વર્ષનું વધુ ઉંમર તમારી છે. હવે હું ઉંમરને તો વધારી નહીં શકું, પણ અનુભવી વ્યક્તિત્વ સાથે રહી અને મારા અનુભવને હું વધારી શકું છું. તો એને મને ત્યાંથી જાણ મળી કે જે ઇન્ડસ્ટ્રીઝમાં જે એક્સપિરિયન્સ પર્સનની બહુ જરૂર છે, એ આપણા સલાહકાર તરીકે હોય તો આપણી એક દિશા ને દશા ચેન્જ થઈ શકે. ક્યાં વાત છે. મિત્રો, કચ્છમાં એક નાટક પણ છે જે મુંબઈના આર્ટિસ્ટો આવીને ઘણીવાર અહીંયા ભજવતા હોય છે ટાઉન હોલમાં. ગઢા વારે, એટલે કે જે વડીલો જે છે ને એ ગાડા પાછા વારતા હોય છે. એટલે જે વડલો જે છે ને એના સાથે એના છાયણામાં બેસજો, કારણ કે એના એક શબ્દમાં એ અનુભવનો નિચોડ હોય છે, જે કદાચ આપણે કોઈ બુક્સમાં કે યુનિવર્સિટીમાં ન મળે. પણ એમનું જે પોતાનું જે ઘડતર જે કઈ રીતે થયું છે, તો ભણતર કદાચ ઓછું, પણ વડીલો સાથે તમે બેસશો ને તો ઘણું બધું તમને મળશે. ધર્મ અને વિજ્ઞાનની પણ વાત છે કે જેમ કે ધર્મ વિજ્ઞાન વગર જે છે એ આંકડો છે, અને વિજ્ઞાન ધર્મ વગર પાંગરું છે. ત્યારે યુથ અને વડીલો જે છે ને એ એકબીજા વગર અધૂરા છે. તો બંને જ્યારે પૂરક બનશે તો મને લાગે છે કે ચોક્કસ જેમ હમણાં એક સરસ વાત થઈ પુરુષોત્તમભાઈ પટેલનો જીવન મંત્ર છે કે થઈ જશે, તો ભાવેશભાઈની વાતમાં મને એનો જ જીવન મંત્ર મળે છે કે ફરી ઊભો થઈ જઈશ. તો આજે જ્યારે નાની વાતમાં તમે એવું પગલું ભરી લ્યો છો ત્યારે મિત્રો તમને કલ્પના ન હોય કે આપણે એની પાછળ કેટલી બધી આફતો જે છે પરિવાર ઉપર આવતી હોય છે. એટલે પડવાનું હોય છે પણ ફરી ઊભો થઈ જઈશ, એ જીવન મંત્ર જે છે એમની પાસેથી મને જાણવા મળે છે. શું કહેશો રાવેશ? એના વિશે ખાસ તો હું કહીશ કે એક નાની ઉંમરે હું એક બહુ નાની ફેમિલીમાંથી આવ્યો અને ત્યાંથી ધીરે ધીરે મોટી ફેમિલીમાં ગયો અને મેં એની ઇકોનોમી જોઈ ગઈ. એટલે વિઝન બહુ મોટું છે અને એ વિઝનને એચીવ કરવામાં એ શોર્ટ ટાઈમમાં હાપાઝાર્ડલી ડિસિઝનો થોડા લીધા, જેના કારણે બહુ જ ઓછી ઉંમરમાં મેં બહુ જ મોટી સફળતાઓ પ્રાપ્ત કરી લીધી. અને એ સફળતાઓ છે ને એનો ગ્રાફ બહુ સ્પીડમાં અપર ગ્રાફ. તો તમે જુઓ છો બહુ સ્પીડમાં શોર્ટ પીરિયડમાં બહુ મોટો ગ્રાફ થયેલો હોય ને, એ ગ્રાફ પડવાના ચાન્સીસ એવી થાય. અને એટલી જ નાની ઉંમરમાં એનાથી ઓછા સમયમાં
ઇકોનોમિકલી બહુ મોટો લોસ થાય. અને એ લોસમાં માત્ર ને માત્ર ફેમિલીના નજીકના મિત્રો મેમ્બર્સો સાથે રહ્યા, અને એને મારા પર બહુ ભરોસો મૂક્યો. જેને પૈસા જ્યાંથી દેવાના હતા એને બી બહુ સપોર્ટ કર્યો મેન્ટલી, કે ભાઈ અમે તમારે દઈશું જોઈએ, આટલું તારું ટેલેન્ટ જોયું છે, તું ખોટા ડિસિઝન ના. અને લાઈફમાં એવો સમય આવ્યો કે બહુ વર્સ્ટ ટુ વર્સ્ટ સિચ્યુએશન પર જીવન પૂર્ણતા તરફ પહોંચી જાય ને, એવી રીતે એવો સમય આવ્યો. પણ એ સમયમાં અનુભવી માણસો અને સ્વજનીઓએ સપોર્ટ કર્યો ને, ત્યારે ખબર પડી કે એમને એમના લાઈફમાં જોયું હતું કે 4 દુષ્કાળો છતાંય જીવન અસ્તિત્વ પતતું નથી. તો તારા જેવા 3-4 વર્ષમાં તકલીફોથી કાંઈ થાય નહીં, સમય કાઢવો પડે. એટલે ત્યારે ખબર પડી કે સમય છે ને એક બધા સૌથી મોટી દવા છે. અને એ નીકળ્યો એટલે નીકળી જાય. અને ત્યારે ખબર પડી કે કોઈ બી ડિસિઝન છે ને પરપેચ્યુઅલ નથી, કોઈ પણ સમય છે ને એ પરમેનન્ટ નથી, એ જતો રહેશે. એટલે એનાથી તમને સુખ મળે, એનાથી દુઃખ આવે કે આ સમય જતો રહેશે. એ આનંદમાં હોય એ વાંચો તો તમને દુઃખ થાય, અને દુઃખમાં હોય તો તમે વાંચો ને તો આનંદ થાય. એવો એક શબ્દ છે કે આ પણ સમય જતો રહેશે. એટલે તમે એ રાખવાનું અને આનંદ લેવાનો. એ બી બદલ જાય. યસ. તો મિત્રો, ખાસ કરીને આજે 7 તારીખ, આવતીકાલે 8 તારીખ, 2 દિવસ રણમાં મોજ પડવાની છે. એટલે મોજ એટલે મનોરંજન નહીં, કારણ કે પાછું પુરુષોત્તમ બહુ સાહેબ કે ત્યાં મનોરંજન સાથે સાથે આપણે જે છે વ્યવસાયની વાત કરવી છે, કચ્છની વ્યવસ્થા ચિંતા કરવી છે, આપણે કચ્છના ઉદ્યોગપતિઓની સ્ટાર્ટઅપ કરતા જે યુવક યુવતીઓ દીકરા દીકરીઓ છે એની ચિંતા કરવાની છે, એની ચર્ચા કરવાની છે. 2 દિવસ જે છે ને બહુ સરસ મજાનું આયોજન છે. આજે સાંજથી જે છે એ ત્યાં માહોલ બની ગયો છે, કલાકારો આવી ગયા છે રણમાં. અને એ ધોરડો રિસોર્ટ, એડ્રેસ શું છે સર? ધોરડો, કચ્છ યાત્રા રિસોર્ટ ધોરડો. જી, કચ્છ યાત્રા રિસોર્ટ ધોરડો ખાતે રણમાં આજે જે છે 2 દિવસ રંગારંગ કાર્યક્રમો છે. બધા કલાકારો આવી ગયા છે, તો આપ બપોરે જમી અને પહોંચી જજો. આવતીકાલે પાછું 5 વાગે એવોર્ડ સેરેમની છે, અને ઘણા બધા કલાકારો સાથે આવા જે છે એ આવા જીવનને જાણનારા, માણનારા, અનુભવી લોકો સાથે પણ ત્યાં તમને મીટઅપ થશે. તો ચોક્કસ પધારજો, મોજ આવશે. અને વિરામ તરફ આપણે જઈ. ગુજરાતી ગ્લોબલ એવોર્ડની ટીમ, જેમાં ઘણા બધા મેં લોકો સાથે મુલાકાત થઈ, મને તો મજા પડી, તો જવાનો છું. વધુ ને વધુ લોકો જોડાય એના માટે શું કચ્છના લોકોને અપીલ કરો એ પહેલા મારે તમારી ગ્લોબલ ગુજરાતની ટીમ વિશે જાણવું છે. કારણ કે લગભગ કહેવાય ને, અકબરના દરબારમાં ઘણા બધા નવરત્ન હતા, તો આ તમારી ટીમમાં પણ ઘણા બધા રત્નો છે. શું છે ટીમની ખાસિયત? આ ટીમની ખાસિયતમાં એવું છે કે ટીમમાં પ્રોફેશનલ ટીમ છે, જેમાં એડવોકેટ્સ છે, જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, જેમાં કમ્પ્યુટર ફેકલ્ટી છે, જેમાં AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, આઈટીના એનેબલ્સ ટીમ છે. અને ખાસ તો તજજ્ઞો છે જેને જીવનમાં એક લેવલ પર સફળતા હાંસિલ કરી અને એમના વારસાઓમાં એમના પુત્ર પુત્રીઓને આપી કરીને પાછા આવેલા છે, કે હવે એમને તમારાથી કશું એક્સપેક્ટેશન નથી કે તમે એમને કાંઈક એના વળતરમાં આપશો. જે એ હવે વાનપ્રસ્થાશ્રમમાં જંગલમાં જવાના બદલે બેક ટુ ધ નેચર, પ્રકૃતિ પાસેથી એને લીધું છે, આપણે આ ધરતી પાસે પાછું આપવા, બસ એના માટે આપવા આવ્યા છે. તો તમે એનો લાભ જરૂર લો, આવા તજજ્ઞોનો, આવા અનુભવનો. તો તમને તમારા લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ થશે. ત્યાં ઘણા બધા નવા આઈડિયાઝ ડેવલપ થશે. તમારી પાસે આર્ટ છે, તમારી પાસે આર્ટ છે, એને પૈસાથી અટકતું નથી. આર્ટ એ પ્લેટફોર્મથી અટકે છે. તમને ત્યાં બહુ મોટું પ્લેટફોર્મ મળશે, અને ત્યાં તમારું આર્ટ્સને બિરદાવવામાં આવશે, અને આર્ટ્સને નવું એક દિશા મળશે તમને, કે ત્યાં જરૂર આપો આ ભાવ. ક્યાં બાત. મિત્રો, 7 અને 8 તારીખે ગુજરાત કચ્છનું મહેમાન બન્યું છે. તો ખરેખર આપણે એ મહેમાન ગતિ માણવા માટે યજમાનને જે છે એને આપણે તો સાહેબ, આપણે કચ્છી માળું તો અમારે ઘટે જ નહીં. એટલે તમારી હાજરી છે ને એ જ મોટી મહેમાન ગતિ એ લોકો માટે હશે. તો ચોક્કસ મોટી સંખ્યામાં મિત્ર સત્તર સાથે, પરિવાર સાથે જે છે ત્યાં જાજો. અને 2 દિવસનો જે છે કાર્યક્રમ, હું તો જવાનો છું, આપ ચોક્કસ બધા પધારજો. અને અંતમાં, પડકારો તો આવશે હજારો, પણ હારવાની વાત નથી. ખમર રંગતી કચ્છની કદી અંધારી રાત નથી. ભાવેશભાઈ, આપના જ્ઞાનથી રોશન આ રાત રહેશે. ગુજરાતી હોવાનું ગૌરવ હવે વિશ્વ આખામાં વહેશે. ફરી એકવાર ભાવેશભાઈનો અને સમગ્ર દર્શકોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.